હર હર મહાદેવ મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચલો આપણે થંબનેલમાં જે તમે વાંચી જ લીધું હશે કે પોતાની ઈચ્છા પૂર્તિ કઈ રીતે કરવી જોઈએ. આગળ આપણે જાણીએ કે આપણા શિવપુરાણની અંદર શું કહ્યું છે આપણી ઈચ્છા પૂર્તિ કરવા માટે. તો તેના માટે ભગવાને કળિયુગની અંદર ઈચ્છા પૂર્તિ કરવા માટે પાર્થિવ શિવલિંગનું મહત્ત્વ સૌથી વધારે જણાવ્યું છે. પાર્થિવ શિવલિંગની પૂજા કોણ કરી શકે અને કઈ રીતે કરી શકે, તેની પૂજન વિધિ શું છે, તેનો એક નાનકડો વિડીયો મેં મારી ચેનલ પર બનાવેલો છે. તે તમે જરૂરથી સાંભળજો, જેથી ખ્યાલ આવે કે પાર્થિવ શિવલિંગની પૂજા આપણે કઈ રીતે કરવી જોઈએ. હમણાં જ આપણે શ્રાવણ મહિનો આવે છે, હિન્દુઓનો મોટો તહેવાર, અને ભગવાન ભોળાનાથને રીઝવવા એટલે તો શ્રાવણથી વિશેષ કોઈ દિવસ ના હોય કે શ્રાવણ મહિનાના દરેક દિવસો એટલા પવિત્ર હોય છે કે ભોળાનાથ રીઝાય છે તરત જ, અને દરેક ભક્તોની આશાઓ પૂરી કરે છે, ઈચ્છાઓ પૂર્તિ કરે છે. ચલો જાણીએ કે પાર્થિવ શિવલિંગની પૂજા કોણે કરી હતી પહેલાંના વખતમાં, અને શિવપુરાણમાં એમના દ્રષ્ટાંતો આપ્યા છે, અને એ કોણ કોણ છે તેના વિશે જાણીએ. તો આપણે ત્રિદેવમાંથી જે બ્રહ્મા ભગવાન અને વિષ્ણુ ભગવાન છે, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, સપ્ત ઋષિ મુનિઓ જે આપણા થઈ ગયા છે, જેમણે આપણને વેદો પુરાણો આપ્યા છે, એ સપ્ત ઋષિઓ છે. પછી દક્ષ પ્રજાપતિ જે બ્રહ્મ દેવતાના પુત્ર છે, તેમણે પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરેલી છે. તેમજ ગંધર્વો છે, દાનવો છે, રાક્ષસો છે, નાગલોકમાંથી પણ, અને અત્યારે કળિયુગની અંદર કે આગળ જે સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપરયુગ છે, એ બધામાં પણ પાર્થિવ શિવલિંગની પૂજાનું મહત્ત્વ છે. એક સૌથી મોટું ઉદાહરણ હું તમને આપું કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા જવાના હતા અને લંકા પહોંચતા પહેલાં તેમણે રામ ભગવાને પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી, શંકર ભગવાનજીની પૂજા કરી હતી, અને એ રાવણને હરાવવા માટે પોતાની ઈચ્છા પૂરી કરી શક્યા હતા. મતલબ કે અસુરોનો નાશ કર્યો, કે જે નકારાત્મકતા હતી એનો નાશ કર્યો હતો. તો એ સૌથી મોટું ઉદાહરણ આપણા માટે બેસ્ટ છે પૃથ્વી ઉપરનું. હું એવું વિચારું છું કે શ્રાવણ મહિનો આવે છે અને આપણી પાસે થોડો ઘણો તો ટાઈમ એટલો હોય જ છે કે 10 મિનિટ, આખું વરસ ના કરી શકીએ, દર સોમવાર આખા વરસના ના કરી શકીએ તો કશો વાંધો નહીં, પણ એક શ્રાવણ મહિનાના 30 દિવસનો એક નાનકડો એવો સંકલ્પ લઈ અને પાર્થિવ શિવલિંગની પૂજા જરૂરથી કરવી જોઈએ, જેથી ભગવાન શિવના આશીર્વાદ આપણા અને આપણા પરિવાર ઉપર સદૈવ બને રહે. મિત્રો, કદાચ આખો શ્રાવણ મહિનો તમે પાર્થિવ શિવલિંગની પૂજા ના કરો ને, તો એટલું તો આપણે કરી જ શકીએ કે શ્રાવણ મહિનાની અંદર 4 થી 5 સોમવાર આવતા હોય છે, એ સોમવારે ભગવાન ભોળાનાથની પાર્થિવ શિવલિંગનું પૂજન આપણે કરીએ. તેમજ શિવરાત્રિ આવતી હોય છે, તો આ વિશેષ દિવસ હોય છે, ભગવાન ભોળાનાથને સૌથી પ્રિય દિવસો હોય છે, જેની અંદર આપણે પાર્થિવ શિવલિંગનું પૂજન કરી અને ભોળાનાથને આપણે રીઝવી શકીએ છીએ. હા મિત્રો, એક ખાસ વાત જણાવી દઉં કે હું કોઈ શાસ્ત્રી નથી, બ્રાહ્મણ નથી, કે કોઈ જ્યોતિષ, એસ્ટ્રોલોજર કે ટેરો રીડર એવું કશું જ નથી. પણ હા, એક મારી ઈચ્છા એવી પોતાની હતી કે હું આપણા શાસ્ત્રોને જાણું, આપણા પુરાણોને જાણું, કે જેથી કરીને આપણી આવનારી પેઢીઓ છે તેને કંઈક પણ આપણા પુરાણો વિશે હું જ્ઞાન આપી શકું, કે જેની જાણ થઈ શકે આપણી નવી પેઢીઓને, આવનારી પેઢીઓ છે જે આનાથી વંચિત રહે છે. તો એના માટે આવા વિડીયો બનાવું છું. મિત્રો, આમાં મારા કોઈ પણ પ્રયત્નોમાં જો તમને એવું લાગ્યું હોય કે આ પ્રયત્નો સારા છે અને મારા વિડીયો તમને જો પસંદ આવતા હોય, તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો તમારા સગા સંબંધીઓ, મિત્રોને શેર કરજો, જેથી કોઈને પણ આપણી જે કંઈ પુરાણોની માહિતી છે એ બધી જાણવા મળે. અને નાના નાના વિડીયોથી જ્યારે તમે માહિતી સાંભળતા હોય ને, તો એ તમને યાદ પણ રહી જાય છે. એકસાથે જાજુ બધું સાંભળેલું યાદ કદાચ ન રહેતું હોય, પણ નાના નાના વિડીયો જ્યારે સાંભળો છો તો ત્યારે યાદ રહી જાય છે, આપણા મેમરી પાવરની અંદર એ સ્ટોર થઈ જાય છે, અને આપણા જીવનની અંદર એ ક્યારેક ઉપયોગી બને છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.